એક તરફ જ્યાં કૃષ્ણને એમ થતું હોય કે મારી રાધાને રંગ ક્યારે લગાડું, અને બીજી તરફ જાણે રાધાજી પણ જીદે ચડ્યા હોય કે મને પહેલો રંગ તો મારો કાનો જ લગાડશે. આવું કેમ થતું હશે? લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપને બખૂબી ડિસ્ક્રાઇબ કરતા આ બંને પાત્રો જે જાણે છે કે આ તહેવારોની, આ ક્ષણોની મહત્વતા શું છે. તેઓ જાણે છે કે અમારા ભાગે મળવાનું ઓછું અને વિરહ વધારે આવવાનો છે, ત્યારે કેવી રીતે આ સંબંધોને જીવંત રાખવાના છે. ચાલો, રંગોના તહેવારમાં કેવા તડપતા હતા રાધાજી અને કેવા હતા સંબંધોમાં કૃષ્ણ, તમને એક વાત પરથી કહું. હોળીનો દિવસ હતો. કૃષ્ણ વ્યાકુળ હતા. યશોદાજી સમજી જાય છે કે કૃષ્ણના મનમાં કંઈક એવી પીડા છે કે જે તે વર્ણવી નથી શકતા. યશોદાજી કહે છે કે આજે તો હોળીનો દિવસ છે, જા તારી રાધાને રંગ તો લગાવ. રાધાનું નામ આવતાની સાથે જ કૃષ્ણના હાવભાવ બદલાઈ જાય છે અને દોડતા ને દોડતા તે તેની રાધા પાસે પહોંચી જાય છે. તેઓ જાણે છે કે આજે તહેવારનો દિવસ છે. મન ભરીને રાધાને જોવા મળશે, ગુલાલ લગાવવાના બહાને રાધાનો સ્પર્શ મળશે. બીજી તરફ રાધા પણ એટલા જ વ્યાકુળ અને આતુર કે ક્યારે હું કૃષ્ણના રંગમાં રંગાઈ જઉં. જરા વિચાર તો કરો, એક કેવી ક્ષણ હશે કે જ્યારે રંગોમાં રાધા અને કૃષ્ણ રંગાયેલા હશે, જ્યારે ભેદ મટીને માત્ર ભાવ રહી જતા હશે. બસ સંબંધોમાં પણ એ જ તો જોઈએ છે. લોંગ ડિસ્ટન્સ ભલે હોય પણ એને જીવંત રાખવા માટે કઈ ક્ષણને ખાસ બનાવવાના છે એ બે પાત્રો જાણતા હોય, પછી જોઈએ જ શું. હેપી હોલી ટુ ઓલ.